પાંડેસરા વિસ્તારમાં પાંડેસરા પોલીસ દ્વારા હાથ ધરાયું કોમ્બિંગ. સુરત શહેર પાંડેસરા પોલીસ દ્વારા ખાડી તેમજ અવારુ વિસ્તારમાં ડ્રોનની મદદથી ચેકિંગ કરવામાં આવ્યું. સુરત પોલીસ દિવસે ને દિવસે વધતા ગુનાઓને લઈને સતર્ક બની છે, ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરાયું કોમ્બિંગ. પાંડેસરા વિસ્તારમાં પોલીસે ખાડી તેમજ અવારુ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. ત્યારબાદ સુરત શહેર પાંડેસરા દ્વારા ખાડી તેમજ અવારુ વિસ્તારમાં ડ્રોનની મદદથી પણ કરાયું હતું ચેકિંગ. પાંડેસરા પોલીસ વિસ્તારમાં ખાડી વિસ્તાર છે, ત્યાં સામાન્ય રીતે નોર્મલ માણસોની મૂવમેન્ટ નથી થતી, જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને ખાડી પર જે વસાહતો આવી છે તેને પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કોમ્બિંગ કરવામાં આવે છે. ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી, કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી. જો હોય તો અમને ડ્રોન દ્વારા સીધી હકીકત મળે છે, જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જે કોમ્બિંગ કર્યું છે ત્યાં સુધી કંઈ જણાઈ આવેલ નથી અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.